હેલો ગાઈસ, એકદમ ઓછા તેલમાં બની જાય અને હેલ્ધી જેવા બનશે એવા કોરિયન ચીલી ગાર્લિક પોટેટોસ બનાવીશું. તો ચાલવાની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે જો આ રીતના નાના ટુકડા કરીને મેં બટાકા લીધા છે. એને સારી રીતના ધોઈ અને છોલીને આ રીતના ટુકડામાં કાપી લીધા છે. હવે આપણે પાણી થોડું ગરમ કરી લઈશું. બોઇલ થાય એટલે એમાં આપણે બટાકા ઉમેરી દઈશું. તમે એને પ્રેશર કૂક પણ કરી શકો છો. 1 થી 2 સીટી વગાડવાની. હવે થોડું મીઠું ઉમેરી દઈશું અને એને આપણે બફાવા દઈશું. મસ્ત એવા બફાઈ જાય ત્યાં સુધી તમે 1 થી 2 સીટીમાં કુકરમાં પણ એને બાફી શકો છો. જો આ રીતના હવે બફાઈ ગયા છે મસ્ત એવા, તો આપણે એક વાસણમાં એને કાઢી લઈશું. ઝટપટ બની જાય છે, વાંધો નહીં આવતો. ને થોડું ઉપરથી ઠંડુ પાણી ઉમેરી દઈશું જેનાથી એની પ્રોસેસ એવી બંધ થઈ જાય. તો જો હવે થોડા ઠંડા થાય બટાકા એટલે આપણે એને એક બાઉલમાં લઈ અને પાઉંભાજીનું મેસર આવે છે એનાથી આ રીતના જો તમારે મેશ કરી દેવાનું ના હોય તો તમારે વાડકીથી કે કશાથી આ રીતના જો એને મસ્ત એવા મેશ કરી દેવાના રહેશે. હવે એમાં આપણે કોર્નફ્લોર ઉમેરીશું. બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર ઉમેરવાનો છે. 1 થી 2 ચમચી એટલો મેં ઉમેર્યો છે, વધારે નથી ઉમેર્યો. અથવા તો એવી રીતના લેવાનું, એક વાડકી તમારે બટાકા હોય તો અડધી વાડકી જેટલો તમારે કોર્નફ્લોર લેવાનો. આ રીતના એને સારી રીતના મિક્સ કરીને જો એક આપણે લોટ બાંધીએ છીએ મીડિયમ જેવો, એવો આવો લોટ બાંધી લેવાનો રહેશે તમારે. જો આ રીતના સોફ્ટ ડો એક બાંધી દેવાનો આપણે. હવે એમાંથી નાના નાના લુવા જેવું કરી દેવાનું. આ રીતનું જો નાના નાના બોલ લેવાના આ રીતના, અને કોઈ પણ ઢાંકણ કે બોટલની મદદથી આ રીતના વચ્ચે જો આ રીતનું એક ડિઝાઇન આપી દેવાની. જો સરસ લાગે છે ને. જો બીજો પણ તમે જોઈ શકો છો. જો આ રીતના કરી દેવાનું તમારે. તો બાકીના બધા હું પોટેટો બનાવીને રેડી કરી દઈશ. જો સરસ એવા બની જાય છે. 2 જ બટાકા બાફ્યા હતા મેં. 2 બટાકામાંથી આટલા બધા બન્યા છે. હવે ફરીથી આપણે પાણી ગરમ કરીશું ને એમાં આપણે 1 થી 2 મિનિટ જેવા તમારે એને બાફવાના રહેશે. વધારે બાફવાના નથી, કારણ કે ઓલરેડી આપણા બટાકા બફાયેલા જ હોય છે એટલા માટે. તો જો સરસ એવા બફાઈ ગયા છે. તો જો આ રીતના આપણે એક કોઈ પણ એમાં ચાળણીમાં આ રીતના કાઢી લેવાના, અથવા ડાયરેક્ટ વાસણમાં પણ તમે કાઢી શકો છો. ઉપરથી થોડું ઠંડુ પાણી ઉમેરી દેવાનું. ઠંડુ પાણી ના ઉમેરવું હોય તો બરફવાળું પાણી હોય એમાં ડાયરેક્ટ તમારે કાઢી લેવાના, જેનાથી એકદમ મસ્ત એવા ઠંડા થઈ જાય. તો જો બધા બનીને રેડી છે. હવે ઉપરથી મેં અહીંયા લીલી ડુંગળી નાખી છે. જો તમને કાચું ના ભાવતું હોય તો તમે એને આપણે જે વઘાર નાખીશું એમાં તમે ગરમ તેલમાં વઘારીને પણ લઈ શકો છો. સોયા સોસ ઉમેરીશું. લાલ મરચું અહીંયા લીધું છે મેં, તીખું નથી લીધું. મોરું લીધું છે. જો તમને તીખું ભાવે તો તીખું લેવાનું. ચીલી ફ્લેક્સ ઉમેરીશું. મેં બાળકો માટે બનાવું છું એટલે ચીલી ફ્લેક્સ એવું થોડું ઓછું નાખ્યું છે. તમે તીખું ખાતા હોય તો તમે તમારી રીતના નાખવાનું. હવે એક પેનમાં આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં લસણ અને લીલા મરચાં લઈશું અને જોઈને થોડું શેકા દેવાનું. એકદમ ગરમ તેલ થવા દેવાનું. પછી એ તેલ આપણે વઘારે આપણે જે બટાકા રેડી છે એમાં ઉમેરી દઈશું અને મસ્ત એવો મિક્સ કરવાનું. ઉપરથી થોડા તલ નાખ્યા છે મેં. તલનો સ્વાદ પણ એવો ખૂબ જ સરસ લાગે છે. જો કેટલા સરસ લાગે છે, મસ્ત લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી પણ કહેવાય અને ઝટપટ બની જાય છે, વાર નથી લાગતી બહુ. જો કેટલા સરસ લાગે છે, એકદમ ઓછા તેલમાં બની જાય છે. તો ચાલો એને સર્વ કરીએ. તો જો કેટલા સરસ દેખાય છે, એકદમ મસ્ત લાગે છે. જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે વધારે મરચું નાખી શકો છો. આ તીખા જ વધારે સારા લાગે છે. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ.